નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તહેવારોને લઈને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. વેરાવળમાં સાતમ આઠમના તહેવારને લઈને ફૂડ વિભાગે ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સાતમ આઠમના તહેવારને લઈને વેરાવળમાં ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગની ટીમે 8 ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ફૂડ વિભાગે 8 દુકાનોમાંથી ફરસાણ મીઠાઈના 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન 45 કિલો વાસી ફરસાણ અને 30 કિલો બળેલું તેલ નાશ કરવામાં આવ્યું હતું. તો 3 ધંધાર્થીઓને સાફ સફાઈ વ્યવસ્થિત રીતે રાખવા કડક સૂચના આપવામાં આવી હતી. અઠવાડિયામાં બીજી વખત ફૂડ વિભાગના ચેકિંગથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ પ્રસર્યો છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.